નમસ્કાર. આજે આપણે બે બહુ મોટા વૈશ્વિક પડકારોની વાત કરવાના છીએ. આપણી આસપાસનું પ્રદૂષણ અને આપણા સમાજમાં રહેલી ગરીબી. આ બંને સમસ્યાઓ લાગે છે અલગ, પણ એ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ચાલો આજે એને બરાબર સમજીએ. તો આ આખો વિષય બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચીને જોઈશું. સૌથી પહેલાં આપણે પ્રદૂષણનો પરિચય મેળવીશું, પછી પાણી, હવા, જમીન અને અવાજના પ્રદૂષણની ઊંડાણમાં વાત કરીશું. ત્યાર પછી આપણે ગરીબીની વૈશ્વિક સમસ્યા પર ધ્યાન આપીશું અને છેલ્લે આ બધી સમસ્યાઓના ઉકેલ માટે આપણે શું કરી શકીએ એના પર ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, પ્રદૂષણનો પરિચય. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પર્યાવરણ પર કેવી અને કેટલી અસર કરે છે. એક વાત સમજવા જેવી છે, પ્રદૂષણ હંમેશા માણસો નથી ફેલાવતા, કુદરતી રીતે પણ થાય છે, જેમ કે જ્વાળામુખી ફાટે ત્યારે. પણ માનવીય પ્રવૃત્તિઓથી જે પ્રદૂષણ ફેલાય છે એ પર્યાવરણ માટે ખૂબ જ ગંભીર અને વિનાશક સાબિત થયું છે. આપણે આ માનવસર્જિત પ્રદૂષણના 4 મુખ્ય પ્રકારોને વિગતવાર જોઈશું: પાણી, હવા, જમીન અને અવાજનું પ્રદૂષણ. હવે આપણે એવા 2 પ્રદૂષણની વાત કરીશું જે આપણા જીવન માટે સૌથી જરૂરી છે અને જેને આપણે સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છીએ, એટલે કે પાણી અને હવા. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે, જળ એ જીવન છે. પણ સવાલ એ છે કે શું આપણે આ જીવનને સાચવી રહ્યા છીએ? હકીકત એ છે કે વધતી જતી વસ્તી અને શહેરીકરણના કારણે આપણે આ અમૂલ્ય પાણીને ઝરઝર દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રદૂષિત કરી રહ્યા છીએ. તો આ પાણી ગંદુ થાય છે કેવી રીતે? જરા વિચારો. ફેક્ટરીઓમાંથી નીકળતો કેમિકલવાળો કચરો સીધો નદી નાળામાં છોડી દેવાય છે. ખેતરોમાં જે જંતુનાશકો અને ખાતર વપરાય છે એ વરસાદના પાણી સાથે ધોવાઈને નજીકના તળાવ કે નદીમાં ભળી જાય છે. અને આપણા શહેરોનું ગટરનું ગંદુ પાણી એ પણ શુદ્ધ કર્યા વગર જ સીધું નદીઓમાં વહેવડાવી દેવાય છે. આ બધું જ આપણા પાણીના સ્ત્રોતોને ઝેરી બનાવી રહ્યું છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. એક અંદાજ મુજબ ભારતમાં જે પાણી ઉપલબ્ધ છે એમાંથી લગભગ 70% પાણી પ્રદૂષિત છે. એટલે કે દર 10 ગ્લાસ પાણીમાંથી 7 ગ્લાસ પાણી પીવા લાયક નથી. આ એક બહુ મોટી કટોકટી છે. અને આ ગંદા પાણીની અસર શું થાય છે? એની અસર આપણા સ્વાસ્થ્ય પર, આપણા ખોરાક પર અને આપણા ભવિષ્ય પર બધે જ પડે છે. આ પાણીથી હેપેટાઇટિસ અને કોલેરા જેવા ગંભીર રોગો ફેલાય છે. નદી તળાવમાં રહેતા જીવો મરી જાય છે અને એ જ પાણીથી જે પાક ઉગે છે એ પણ દૂષિત થાય છે. આ એક એવી સમસ્યા છે જેની કિંમત આપણી આવનારી પેઢીઓને પણ ચૂકવવી પડશે. હવે વાત કરીએ હવાની, જે શ્વાસ આપણે લઈએ છીએ. છેલ્લા લગભગ 50 વર્ષોમાં આપણે પેટ્રોલ, ડીઝલ અને કોલસા જેવા બળતણનો એટલો બધો ઉપયોગ કર્યો છે કે એનાથી નીકળતો ધુમાડો હવામાં ભળી ગયો છે. આપણી ગાડીઓ, ફેક્ટરીઓ આ બધું સતત હવામાં સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઠાલવી રહ્યું છે, જે હવાને શ્વાસ લેવા માટે જોખમી બનાવી રહ્યું છે. અને આ ઝેરી હવાની અસર પણ કંઈ નાની સૂની નથી. એનાથી પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોનનું પડ પાતળું થઈ રહ્યું છે. એસિડ રેન થાય છે. શહેરોમાં શિયાળામાં ધુમ્મસને કારણે કશું દેખાતું નથી. એટલું જ નહીં, એનાથી આપણને ચામડી અને શ્વાસના રોગો થાય છે અને આપણા હૃદય અને કિડનીને પણ નુકસાન પહોંચે છે. પાણી અને હવાની વાત તો થઈ, પણ પ્રદૂષણ અહીં અટકતું નથી. હવે આપણે જમીન અને અવાજના પ્રદૂષણ પર નજર કરીએ. એક, જે ધરતી આપણને અનાજ આપે છે એને નુકસાન પહોંચાડે છે, અને બીજું જે આપણા મનની શાંતિ છીનવી લે છે. જમીન પ્રદૂષણ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે જમીન પોતાની ઉપજાઉ શક્તિ એટલે કે ફળદ્રુપતા ગુમાવી દે. આવું મુખ્યત્વે 2 કારણોસર થાય છે. એક, જ્યારે ફેક્ટરીઓનો કેમિકલવાળો કચરો જમીનમાં દાટી દેવામાં આવે, અને બીજું, જ્યારે ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે. અને આની અસર કેટલી ગંભીર હોય છે, જરા વિચાર. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.